બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત દ્વારા જાહેર માર્ગો પર રાત્રિ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી। વાત કરીએ તો 30,000ની વસ્તી ધરાવતું રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત દ્વારા રાત્રિ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાણપુર શહેરમાં વેપારીઓ, રાહદારીઓ અને લોકો માંગણી કરી રહ્યા હતા કે દિવસે સફાઈ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ધૂળ ઉડે છે અને વેપારીઓ અને રાહદારીઓ હેરાન પરેશાન થાય છે, જેને લઈને રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી તેમજ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા રાણપુર શહેરની મેઇન બજારો અને જાહેર માર્ગો ઉપર રાત્રિ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેને લઈને વેપારીઓ અને લોકોમાં આનંદની લાગણી છવાઈ છે। ત્યારે રાત્રિ સફાઈ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા રાણપુર શહેર એક સ્વચ્છ અને સુંદરતાની તરફ જઈ રહ્યું હોય તેવો માહોલ પણ ઊભો થયો છે। ત્યારે ગ્રામ પંચાયતના સફાઈ કામદારો નિષ્ઠાપૂર્વક ચોકસાઈથી સફાઈ કામગીરીમાં જોડાયા છે, જેને લઈને પણ લોકોમાં આનંદ છવાયો છે। ત્યારે રાત્રિ સફાઈથી ગ્રામ પંચાયત અને સફાઈ કામદારોનો લોકો આભાર પણ માની રહ્યા છે। પરમાર ગોસુભા, સરપંચ શ્રી રાણપુર, લોકોની ખૂબ લાગણી હતી અને માંગણી હતી કે અમારે ધંધા રોજગાર સવારે ચાલુ થાય અને ધૂળ ડસ્ટ ઉડતી હોય, જો રાત્રિના સમયે મુખ્ય બજારો સાફ સફાઈ થાય તો અમને ઘણી રાહત રહે। એમાં આની ચર્ચા વિચારણાના અંતે અમારા સભ્યશ્રી, અમારા સુપરવાઇઝર, અમારા કર્મચારી, તલાટીશ્રી અને સફાઈ કામદારો બધાએ આમાં એગ્રી થયા કે ભાઈ અમે રાત્રિએ કામ કરશું, તો એ રીતે સફાઈ અભિયાન અંતર્ગત આ રાત્રિનો કાર્યક્રમ ચાલુ કર્યો છે। રાણપુર ગ્રામ પંચાયત સુપરવાઇઝર અને લકાભાઈ વાઘેલા, સરપંચશ્રીનો ગ્રામજનોનો આગ્રહ હતો કે આપણે રાત્રિના દરમિયાન સવારમાં દુકાનો ખુલે, ધૂળ ઉડે ને આવા બધા પ્રશ્ન ઊભા થતા હતા, તો રાત્રિ દરમિયાન કામગીરી કરાવી। તો સફાઈ કામદારોનો બી એમને બી રસ છે, આ બધી વસ્તુમાં સફાઈ કરવામાં એમને બી રસ છે। આપણે એમના કહેવા મુજબ કામગીરી ચાલુ કરાવી છે। આપણે ગામજનોને બી કહીએ છીએ કે આમાં ફૂલ સપોર્ટ કરજો અમને। ત્યાં રોડ ઉપર કચરો, દુકાનદારોને, ગામજનોને, વેપારીઓ ભાઈઓને બી સહકાર દેવો, રોડ ઉપર કચરો નાખો। અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ રીતે અમે કામગીરી આગળ કરતા રહીશું। અત્યારે તો મેન બજારથી મુહૂર્ત કર્યું છે, મેન બજારથી ચાલુ કર્યું છે, પણ આગળ વિશેષ એવી અમારી ઓલી છે કે આખું ગામ આ રીતે દરરોજ થવું જોઈએ બેટા।